ધોરણ 11 કોમર્સમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 શરૂ કર્યું છે. આની પહેલાનો આપણે એક જ લેક્ચર ચેપ્ટર નંબર 4 નો લીધેલ છે, જેમાં તમને પ્રસારમાનની વ્યાખ્યા અને અર્થ સમજાવેલો હતો. અને પ્રસારમાનના બે પ્રકાર. પ્રસારમાનને આપણે અંગ્રેજીમાં ડિસ્પર્ઝન કહીએ છીએ. ડિસ્પર્ઝન એટલે પ્રસારમાન, એની અર્થ અને વ્યાખ્યા અને એના ટાઇપ્સ એટલે કે પ્રકાર. પ્રસારમાનના બે પ્રકાર તમને સમજાવ્યા હતા પહેલા લેક્ચરમાં. સાપેક્ષ પ્રસાર, નિરપેક્ષ પ્રસાર. ટાઇપ્સ ઓફ ડિસ્પર્ઝન: સાપેક્ષ પ્રસાર, નિરપેક્ષ પ્રસાર, રિલેટિવ અને એબ્સોલ્યુટ. હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 4 માં. હવે આજનો ત્રીજો પ્રશ્ન છે ચેપ્ટરનો પ્રસારમાનમાં. પ્રસારમાનના લક્ષણો સમજાવો. પ્રસારમાનના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક ઓફ ડિસ્પર્ઝન. પ્રસારમાનના લક્ષણો સમજાવો. 4 લક્ષણો તમારા 5 માંથી યાદ રાખવા પડે. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. પ્રસારમાનના લક્ષણો શું? કેરેક્ટરિસ્ટિક ઓફ ડિસ્પર્ઝન. તો પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને સરળ છે. તમને વ્યાખ્યાનો અર્થ મેં સમજાવી આગળના લેક્ચરમાં. પ્રસારમાનની વ્યાખ્યા ખૂબ જ સહેલી સમજવામાં અને સ્પષ્ટ છે. કે કેને આપણે પ્રસારમાન કહીએ? તમે જે મધ્યક ગણો છો, સરેરાશ, એવરેજ, જેને અંગ્રેજીમાં આપણે મીન કહીએ છીએ, મીનનો આન્સર, મધ્યકનો જવાબ. એ મધ્યકના જવાબથી આપેલા અવલોકનો કેટલા નજીક છે કે દૂર છે, કેટલા ફેલાયેલા છે, એ જે માપ છે એને આપણે પ્રસારમાન કહીએ છીએ, ડિસ્પર્ઝન. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને સરળ છે. નંબર 2, તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ છે. તમે દાખલાઓ કરશો આ ચેપ્ટરમાં, સૂત્ર યાદ રાખીને, બધા ફોર્મ્યુલાસ પાકા કરીને, તો તમને ખ્યાલ આવશે ગણતરી બહુ અઘરી નથી, જટિલ નથી. ગણતરી ખૂબ જ સહેલી અને સમજવામાં સરળ છે. નંબર 3, પ્રસારમાન માહિતીના બધા જ અવલોકનો પર આધારિત છે. પ્રસારમાનનું કોઈ પણ માપ હોય, એ માહિતીમાં આપેલા બધા અવલોકન પર આધાર રાખે છે. આપેલા બધા અવલોકન પર આધાર રાખે છે. તમે દાખલા કરશો તો તમને વધારે સ્પષ્ટ રીતે સમજાશે. નંબર 4, પ્રસારમાનમાં અંતિમ અવલોકનની કોઈ અસર થતી નથી અથવા ઓછી થાય. તમને જે રકમમાં અવલોકનો આપેલા છે, અનગ્રુપ ડેટા, અવર્ગીકૃત માહિતી, તો અવલોકનો છે એમાં અંતિમ અવલોકનો, જે લાસ્ટમાં જે છેલ્લા અવલોકનો છે એની અસર ઓછી થાય પ્રસારમાનની અંદર. પ્રસારમાન ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી છે. તમે ઉચ્ચ અભ્યાસ કરશો તો તમને આ ચેપ્ટરનો ઉપયોગ કરવો પડશે. પ્રસારમાન ઉચ્ચ અભ્યાસમાં જરૂરી છે. તો હાઈ એજ્યુકેશન ઉપર તમે જાઓ, પીએચડી કરો, એવા ઉચ્ચ અભ્યાસમાં તમે જાઓ, ત્યારે તમને પ્રસારમાન છે ઉપયોગી બને. આ 5 લક્ષણો છે, એમાંથી તમારે 4 તો યાદ રાખવા પડે. 2 માર્કના પ્રશ્નમાં પૂછે. પ્રસારમાનના લક્ષણો સમજાવો. કેરેક્ટરિસ્ટિક ઓફ ડિસ્પર્ઝન. નવો પ્રશ્ન છે આ, મેં ટીકમાં કર્યું. તમારે અહીંયા પ્રશ્ન નંબર લખવાનો. આપણે આગળ 2 પ્રશ્ન ભણી ગયા છે. પ્રસારમાનનો વ્યાખ્યા અને બીજો પ્રશ્ન પ્રસારમાનના પ્રકાર. ટાઇપ્સ ઓફ ડિસ્પર્ઝન, પ્રસારમાનના પ્રકાર. સાપેક્ષ પ્રસાર, નિરપેક્ષ પ્રસાર, રિલેટિવ ઓફ એબ્સોલ્યુટ. અને પહેલો ક્વેશ્ચન આપણે ડેફિનેશન, પ્રસારમાનની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ ડિસ્પર્ઝન. તો આ પ્રશ્ન નંબર 3 થશે અને આ પ્રશ્ન નંબર 4 થશે. પ્રશ્ન ત્રીજો પ્રસારમાનના લક્ષણો. પ્રશ્ન ચોથો પ્રસારમાનના કેટલા માપ છે ને કયા છે? પ્રસારમાનના માપ કેટલા? મેઝર્સ ઓફ ડિસ્પર્ઝન. પ્રસારમાનના માપ કેટલા? 4. પ્રસારમાનના 4 માપ છે. 4 મેઝર્સ, 4 માપ. કયા કયા? વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન. વિસ્તારને આપણે રેન્જ કહીએ અંગ્રેજીમાં. રેન્જ એટલે વિસ્તાર. રેન્જ, ચતુર્થક વિચલન, ક્વાર્ટાઇલ ડેવિએશન QD, સરેરાશ વિચલન, મીન ડેવિએશન, પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન SD. વિસ્તાર, રેન્જ, ચતુર્થક વિચલન, ક્વાર્ટાઇલ ડેવિએશન, સરેરાશ વિચલન, મીન ડેવિએશન અને પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન. પ્રસારમાનના 4 માપ છે. મેઝર્સ ઓફ ડિસ્પર્ઝન. પ્રસારમાનના કેટલા માપ? 4. કયા કયા? વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન.
આ ચેપ્ટરમાં તમારે ચારે ચાર નો અભ્યાસ કરવાનો છે. અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી, ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટા. આ બંનેમાં તમારે વિસ્તાર, ચતુર્થક વિકલન, સરેરાશ વિકલન અને પ્રમાણિત વિકલનનો અભ્યાસ કરવાનો છે અને એના ફોર્મ્યુલાઓ યાદ રાખી અને દાખલાઓ ગણવાના છે. પણ હવે પછીનો આપણે 30% કોર્સ નીકળી ગયો છે. તો આ ચેપ્ટરમાંથી તમારે સરેરાશ વિકલન અને પ્રમાણિત વિકલન, મીન ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન આ બે ટોપિક નીકળી ગયા છે જે એક્ઝામમાં પૂછાશે નહીં. માટે આપણે વિસ્તાર અને ચતુર્થક વિચલન, રેન્જ અને ક્વાર્ટાઇલ ડેવિએશન આ બેની ચર્ચા કરશું. આ બંનેના સૂત્રો અને બંનેના દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. ચતુર્થક વિચલન અને વિસ્તાર, રેન્જ અને ક્વાર્ટાઇલ ડેવિએશન. સરેરાશ વિકલન અને પ્રમાણિત વિકલન છે એ આપણે એક્ઝામમાં પૂછાશે નહીં. ચાલો આ ચાર માપ છે એ પ્રસારમાનના માપ કહેવાય. વિસ્તાર, ચતુર્થક વિકલન, સરેરાશ વિકલન અને પ્રમાણિત વિકલન, જેમાં આપણે વિસ્તાર અને ચતુર્થક વિકલન, રેન્જ અને ક્વાર્ટાઇલ ડેવિએશનનો અભ્યાસ કરવાનો છે. તો ફટાફટ બોલ ઉપર ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન. બે પ્રશ્ન તમને આગલા લેક્ચરમાં લગાવેલા અને સમજાવેલા છે. પ્રશ્ન નંબર 3 પ્રસારમાનના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક ઓફ ડિસ્પર્ઝન. પ્રશ્ન નંબર 4 પ્રસારમાનના પ્રકાર, પ્રસારમાનના કેટલા માપ છે અને કયા કયા, મેઝર્સ ઓફ ડિસ્પર્ઝન. આ બે ક્વેશ્ચન લખી લ્યો. ત્યારબાદ આપણે આગળના ટોપિક ઉપર ચર્ચા કરીએ.
ચાલો આપણે આગળ વધીએ. સૌથી પહેલા પ્રસારમાનમાં એટલે કે ડિસ્પર્ઝનમાં આપણે વિસ્તાર થી શરૂ કરશું. પ્રસારમાનના કેટલામાં 4. વિસ્તાર એટલે કે રેન્જ, ચતુર્થક વિચલન એટલે QD ક્વાર્ટાઇલ ડેવિએશન, ત્રીજું સરેરાશ વિચલન મીન ડેવિએશન, ચોથું પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન SD. સૌથી પહેલા આપણે વિસ્તારનો અભ્યાસ કરશું. વિસ્તારને અંગ્રેજીમાં કહેવાય રેન્જ. પહેલો અક્ષર શું આવ્યો? R. તો વિસ્તારને આપણે સંકેતમાં કેપિટલ R વડે દર્શાવશી. રેન્જ એટલે વિસ્તાર. પહેલા આપણે અવર્ગીકૃત માહિતીના દાખલા કરશી અને પછી આપણે વર્ગીકૃત માહિતીના દાખલા કરશી. અવર્ગીકૃત માહિતી એટલે અનગ્રુપ ડેટા. પહેલા એના ફોર્મ્યુલા, એના સૂત્ર, એના દાખલા. ત્યારબાદ વિસ્તારમાં આપણે શું શીખશી? વર્ગીકૃત માહિતી, ગ્રુપ ડેટા. એમાં બે ડિસ્ક્રીટ અને કન્ટીન્યુઅસ ફ્રીક્વન્સી હોય, સતત 10 હતો. એના ફોર્મ્યુલા, એના દાખલા. સૌપ્રથમ આપણે વિસ્તારની અંદર અવર્ગીકૃત માહિતી અનગ્રુપ ડેટામાં કયા સૂત્ર દ્વારા આપણે વિસ્તાર મેળવી શકીએ? વિસ્તારને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ, રેન્જ. ચાલો, પહેલું સૂત્ર અવર્ગીકૃત માહિતી એટલે કે અનગ્રુપ ડેટા હોય ત્યારે તમારે વિસ્તાર મેળવવો, રેન્જ. વિસ્તાર મેળવવો હોય તો વિસ્તાર મેળવવાનું સૂત્ર શું? R બરાબર XH માઈનસ XL. XH માંથી XL માઈનસ કરો, આ બેની બાદબાકી કરો. XH માઈનસ XL એટલે તમને R મળે. R મતલબ વિસ્તાર. રેન્જ અવર્ગીકૃત માહિતી અનગ્રુપ ડેટા માટે આ સૂત્ર છે. R બરાબર XH માઈનસ XL. એમાં આપણે XH ને શું કહીએ? H એટલે હાઈ એટલે મોટું, સૌથી મોટું હાઈ. X એટલે અવલોકન, L મતલબ લો, લો એટલે નાનું, X એટલે અવલોકન, ઓબ્ઝર્વેશન. XH નો મતલબ સૌથી મોટું અવલોકન, હાઈએસ્ટ ઓબ્ઝર્વેશન. તમને જે રકમમાં અવલોકન આપ્યા, ઓબ્ઝર્વેશન આપેલા છે, અનગ્રુપ ડેટા અવર્ગીકૃત માહિતી, એમાં સૌથી મોટી સંખ્યા, સૌથી મોટું અવલોકન એને આપણે XH કહેવાનું. સૌથી નાની સંખ્યા, સૌથી નાનું અવલોકન એને આપણે XL કહેવાનું. અને બેને માઈનસ કરી નાખો તો તમને વિસ્તાર મળી જાય, રેન્જ. R બરાબર XH માઈનસ XL. આ રેન્જનું ફોર્મ્યુલા છે, વિસ્તારનું સૂત્ર અવર્ગીકૃત માહિતી માટે. અને બીજું સૂત્ર છે અવર્ગીકૃત માહિતી હોય, અનગ્રુપ ડેટા હોય, એમાં તમારે વિસ્તારાંક શોધવો. વિસ્તારાંક એટલે વિસ્તારાંક, કોએફિશિયન્ટ ઓફ રેન્જ. વિસ્તારાંકને શું કહેવાય? કોએફિશિયન્ટ ઓફ રેન્જ. તો વિસ્તારાંકનું સૂત્ર શું? XH માઈનસ XL છેદમાં XH પ્લસ XL. ઉપર માઈનસ, નીચે પ્લસ. XH માઈનસ XL XH પ્લસ XL. આ વિસ્તારાંકનું સૂત્ર છે જેને આપણે કોએફિશિયન્ટ ઓફ રેન્જ બરાબર XH માઈનસ XL છેદમાં XH પ્લસ XL. અથવા તમે આ સૂત્ર, આ ફોર્મ્યુલા તમે આ રીતે લખી શકો. આ XH માઈનસ XL જે હટાવી દો, એના બરાબર R મૂકી દો. આ શેનું ફોર્મ્યુલા છે? આ શેનું સૂત્ર છે? R નું. આની જગ્યાએ R મૂકી દો, ઉપર R લખો, નીચે XH પ્લસ XL લખો. આ સૂત્ર પણ હાલો. R એટલે શું? XH માઈનસ XL. આની જગ્યાએ તમે R મૂકી શકો. R ના છેદમાં XH પ્લસ XL. આ બંને સૂત્ર થી તમે વિસ્તારાંક મેળવી શકો, કોએફિશિયન્ટ ઓફ રેન્જ, વિસ્તારાંક. બે સૂત્ર તમને સમજાવ્યા વિસ્તારમાં. અવર્ગીકૃત માહિતી હોય જ્યારે અનગ્રુપ ડેટા હોય, રો ડેટા, ત્યારે વિસ્તારનું સૂત્ર XH માઈનસ XL, R XH માઈનસ XL. અને વિસ્તારાંક કોએફિશિયન્ટ ઓફ રેન્જ XH માઈનસ XL છેદમાં XH પ્લસ XL અથવા R ના છેદમાં XH પ્લસ XL. આ બે માંથી કોઈ પણ ફોર્મ્યુલા ચાલે. બીજી વસ્તુ ખાસ સમજો, આ વિસ્તાર છે, રેન્જ, એ નિરપેક્ષ માપ છે. આ વિસ્તાર કેવું માપ છે? નિરપેક્ષ. વિસ્તાર એટલે રેન્જ, વિસ્તાર નિરપેક્ષ માપ છે એટલે કે એબ્સોલ્યુટ. અને વિસ્તારાંક કોએફિશિયન્ટ ઓફ રેન્જ એ સાપેક્ષ માપ છે. વિસ્તારાંક એ સાપેક્ષ માપ છે, રિલેટિવ. કોએફિશિયન્ટ ઓફ રેન્જ રિલેટિવ માં આવે અને વિસ્તાર રેન્જ એ એબ્સોલ્યુટ માં આવે. એટલે વિસ્તાર એ નિરપેક્ષ માપ છે અને વિસ્તારાંક એ સાપેક્ષ માપ છે. આ ખાસ યાદ રાખજો, એક માર્કના પ્રશ્ન પૂછાય છે. ચાલો, અવર્ગીકૃત માહિતી માટે વિસ્તાર અને વિસ્તારાંક, રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ મેળવવાના સૂત્ર આપણે ભણ્યા. ફટાફટ પાકા પેપરમાં લખી લો. ત્યારબાદ આપણે અવર્ગીકૃત માહિતીના દાખલાઓ, વિસ્તાર અને વિસ્તારાંક મેળવવાના
એટલે કે રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ મેળવવાના દાખલાઓ આપણે આગળ કરી શકીએ. ફટાફટ આ બંને સૂત્ર છે તમારા કાગળ પેપરમાં લખવાના છે. ઉપર હેડિંગ આપજો વિસ્તાર. એમાં પહેલા આપણે શું શીખશી? અનગ્રુપ ડેટા, અવર્ગીકૃત માહિતી. એના માટે બે સૂત્ર, રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ, વિસ્તાર અને વિસ્તારાંક. સૂત્ર યાદ રાખવાના છે. ખૂબ જ સહેલું છે. સૂત્ર પણ સાવ સહેલા છે. વ્યવસ્થિત પાકા કરી લેશો, દાખલાઓ ખૂબ જ ઝડપથી આવડી જશે. તો ફટાફટ લખી લ્યો, ત્યારબાદ આપણે વિસ્તારના અવર્ગીકૃત માહિતીના દાખલાઓ આગળ કરી શકીએ. ચાલો આપણે વિસ્તારના દાખલાઓ તરફ આગળ વધીએ. પહેલા આપણે અવર્ગીકૃત માહિતી, અનગ્રુપ ડેટા એટલે કે રો ડેટા, એમાં આપણે વિસ્તાર અને વિસ્તારાંક, રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ મેળવવાના દાખલા કરશું. 4.1 માં પ્રશ્ન પહેલો તમારી રકમ આવી. પ્રશ્ન નંબર 1 જો પાઠ્ય પુસ્તકમાં 4.1 એમાં તમને 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપી છે. 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ છે 1 2 3 4 5 6 7 8 9 10. 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ હાઈટ સેન્ટીમીટર. તમારે મેળવવાનું શું છે વાંચો. તમારે મેળવવાનું છે વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર, વિસ્તાર એટલે રેન્જ, અને વિસ્તારાંક એટલે કોએફિશિયન્ટ ઓફ રેન્જ. વિસ્તાર અને વિસ્તારાંક મેળવવાના છે. આવી રકમ હોય જેમાં તમને અલ્પવિરામ દેખાય એને આપણે અવર્ગીકૃત માહિતી કહીએ છીએ. આ બધા અવલોકનો છે જે ઓબ્ઝર્વેશન્સ, એને આપણે અનુરૂપ ડેટા કહીએ છીએ. અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતીમાં તમારે વિસ્તાર અને વિસ્તારાંક એટલે કે રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ મેળવવું હોય તો વિસ્તારનું સૂત્ર શું? xh xh. તો આપણે જરૂર છે કે xh અને xn. xh એટલે સૌથી મોટી સંખ્યા, સૌથી મોટો નંબર, સૌથી મોટું ઓબ્ઝર્વેશન, સૌથી મોટું અવલોકન કોણ છે આમાં ગોતો. એને આપણે xh કહીએ. સૌથી મોટી સંખ્યા
185 છે જો છે xh બરાબર 185 અને સૌથી નાની સંખ્યા કઈ છે એને આપણે xl કહીશું લોએસ્ટ ઓબ્ઝર્વેશન xl સૌથી નાની સંખ્યા કઈ છે આમાં 145 સૌથી નાના દેખાય જો 145 હવે xl ને xl આપણે આમાં ગોઠવી દઈએ મોટી સંખ્યા નાની સંખ્યા પહેલા આપણે વિસ્તાર મેળવશું રેન્જ વિસ્તારનું સૂત્ર શું xh xl હવે xh બરાબર 185 અને 145 185 માંથી 145 માઈનસ કરો તો કેટલા વધે 40 સેમી વિસ્તાર કેટલો આવ્યો 40 સેમી આવ્યો ઊંચાઈ સેન્ટીમીટર માં આપી તો બાજુમાં સેન્ટીમીટર લખાય r બરાબર 40 સેમી બીજો પ્રશ્ન શું છે આપણો રેન્જ મળી ગયો વિસ્તાર મળી ગયો વિસ્તારાંક કોએફિશિયન્ટ ઓફ રેન્જ વિસ્તારાંક આપણે મેળવવાનો તો વિસ્તારાંકનું સૂત્ર શું કોએફિશિયન્ટ ઓફ રેન્જ એટલે કે વિસ્તારાંક એનું ફોર્મ્યુલા xh xl છેદમાં xh xl અથવા તમે ઉપર r લખો r ના છેદમાં નીચે xh xl એમને લખો ઉપર r કરી નાખો તો પણ ચાલે xh xl 185 145 નીચે બેને પ્લસ કરી દો 185 145 આ બેને માઈનસ તમને આ કઈ છે 40 હવે 185 માં પ્લસ કરો 145 તો કેટલા આવશે 330 બેનો સરવાળો 40 ભાગ્યા 330 કરો તો કેટલા આવશે એલસીએમ કરો 0.12 આવશે 0.12 એ આપણો વિસ્તારાંક થયો કોએફિશિયન્ટ ઓફ રેન્જ વિસ્તારાંક 0.12 અને વિસ્તાર એટલે કે રેન્જ 40 સેન્ટીમીટર અહીંયા આપણે સેન્ટીમીટર નહીં લખીએ કારણ કે વિસ્તારાંક છે રિલેટિવ છે નિરપેક્ષ સાપેક્ષ માપ છે કોએફિશિયન્ટ ઓફ રેન્જ છે રિલેટિવ વિસ્તારાંક સાપેક્ષ માપ છે એટલે અહીંયા સેન્ટીમીટર લખવાની જરૂર નથી જ્યારે વિસ્તાર રેન્જ એ નિરપેક્ષ છે એબ્સોલ્યુટ છે એમાં આપણે એકમ લખવાનું યુનિટ લખવાનું સેન્ટીમીટર જે હોય ચાલો આપણે વિસ્તાર મળી ગયો 40 સેન્ટીમીટર વિસ્તારાંક કોએફિશિયન્ટ ઓફ રેન્જ 0.12 બંને પ્રશ્નો સોલ્વ કર્યા આ બંને સૂત્ર તમને યાદ રાખવાના છે અવર્ગીકૃત માહિતીમાં વિસ્તાર અને વિસ્તારાંક મેળવવો હોય રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ તો આપણે આ સૂત્રથી મેળવી શકીએ સૌથી મોટું અવલોકન xh સૌથી નાનું અવલોકન xl ફોર્મ્યુલામાં લખી દો સૂત્ર મૂકી દો એટલે વિસ્તાર અને વિસ્તારાંક મળી જાય ખૂબ જ સહેલું છે ચાલો આવા એક બે દાખલા કરશે ખૂબ જ સહેલું છે આજા કરવાની જરૂર નથી આવડી જ જાય અનુરૂપ ડેટામાં કાંઈ અઘરું નથી આવતું ત્યારબાદ આપણે વર્ગીકૃત માહિતીમાં બે સતત 10 ડિસ્ક્રીટ ને કન્ટિન્યુ એનો પણ આપણે વિસ્તારમાં અભ્યાસ કરવાનો છે તો ફટાફટ પાકા પ્રોગ્રામ લખી લો 4.1 નો પ્રશ્ન નંબર 1 1
નંબર 2 કરશું અવર્ગીકૃત માહિતી અનુરૂપ ડેટા માટે આપણે વિસ્તાર શીખી રેન્જ વિસ્તાર અને વિસ્તારાંક રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ વિસ્તારાંકને સાપેક્ષ વિસ્તાર પણ કહેવાય તમને એમ કીધું હોય વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર તો સાપેક્ષ વિસ્તાર એટલે વિસ્તારાંક જ થયું સાપેક્ષ વિસ્તાર એટલે વિસ્તારાંક જ થાય કોએફિશિયન્ટ ઓફ રેન્જ જેને આપણે અંગ્રેજીમાં કહીશું એટલે વિસ્તારાંક અને સાપેક્ષ વિસ્તારમાં કાંઈ ફેર નહીં સાપેક્ષ વિસ્તાર લખેલું હોય કે વિસ્તારાંક લખેલું હોય એને કોએફિશિયન્ટ ઓફ રેન્જ જ કહેવાય તો આ સાપેક્ષ વિસ્તાર છે વિસ્તારાંક મેળવવાનો છે અને વિસ્તાર મેળવવાનો છે રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ આ કેવું માપ છે વિસ્તાર નિરપેક્ષ માપ એબ્સોલ્યુટ વિસ્તારાંક એ કેવું માપ છે રિલેટિવ સાપેક્ષ માપ છે ચાલો વિસ્તાર અને વિસ્તારાંક મેળવવો હોય ત્યારે આપણે અવર્ગીકૃત માહિતીમાં xh અને xl ગોતી લેવાના સૌથી મોટું અવલોકન xh હાઈ એટલે મોટું સૌથી નાનું અવલોકન લો એટલે xl ચાલો તમને જે અવલોકન છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે એને આપણે xh કહીશું સૌથી મોટા કોણ છે 35 એને xh કહી દીધું સૌથી નાનું અવલોકન કોણ છે એને આપણે xl કહી દઈશું 10 હવે 35 અને 10 મોટી સંખ્યા નાની સંખ્યા પહેલા આપણે વિસ્તાર મેળવશું રેન્જ પછી વિસ્તારાંક કોએફિશિયન્ટ ઓફ રેન્જ તો પહેલા વિસ્તાર તો વિસ્તારનું સૂત્ર શું r બરાબર xh માઈનસ xl સૂત્ર યાદ રાખવાના xh બરાબર 35 xl બરાબર 10 35 માંથી 10 માઈનસ કરો તો 25 વધે રેન્જ ઇઝ ઇક્વલ 25 r બરાબર 25 હવે વિસ્તારાંક અથવા બીજું નામ સાપેક્ષ વિસ્તાર કોએફિશિયન્ટ ઓફ રેન્જ વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તાર અંગ્રેજીમાં કહેવાય કોએફિશિયન્ટ ઓફ રેન્જ વિસ્તારાંકનું સૂત્ર બોલો xh માઈનસ xl અપોન xh પ્લસ xl અથવા તમે ઉપર r લખી શકો તોય ચાલે 35 માઈનસ 10 35 પ્લસ 10 આ કિંમત 35 ના 10 ઉપર માઈનસ નીચે પ્લસ અહીંયા વધ્યા 25 35 ને 10 45 ચાલો કેલ્ક્યુલેટરમાં 25 ભાગ્યા 45 કરો 25 ડિવાઇડ બાય 45 25 ભાગ્યા 45 કરશો તો કેટલા આવશે 25 ભાગ્યા 45 0.45 50 225 પાછો 0 મૂકી દો 0.55 0.55 આ વિસ્તારાંક આવ્યો સાપેક્ષ વિસ્તાર કોએફિશિયન્ટ ઓફ રેન્જ ના રેન્જ તો બંને ક્વેશ્ચન થઈ ગયા વિસ્તાર અને વિસ્તારાંક બે દાખલા આપણે અવર્ગીકૃત માહિતી એટલે કે અનુરૂપ ડેટામાં આપણે રેન્જ અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ વિસ્તાર અને વિસ્તારાંક શીખ્યા એક બે દાખલા તમારે જાતે પણ ગણવાના છે એ તમને આ મેથડ આવડી જાય ત્યારબાદ આપણે આવશે વર્ગીકૃત માહિતી વર્ગીકૃતમાં આપણે બે વસ્તુ શીખવાની સતત ન સતત ડિસ્ક્રીટ ને કન્ટિન્યુ પહેલા એના સૂત્ર પછી એના દાખલા પછી આપણે રેન્જ પૂરું કરી અને ચતુર્થ વિચલન તરફ આગળ જઈ શકીએ તો ફટાફટ લખી લ્યો અહીંયા આપણે અવર્ગીકૃત માહિતી અનુરૂપ ડેટામાં વિસ્તાર અને વિસ્તારાંક પૂરું કરશી બે દાખલામાં સમજાઈ જાય એવું છે ખૂબ જ સહેલું છે એક બે દાખલા તમને આવા હોમવર્કમાં પણ આપીશ તો ફટાફટ કાગળ ટુકડામાં લખી લ્યો ત્યારબાદ આપણે આગળના દાખલા ઉપર ચર્ચા કરીએ